ગાંધીનગરમાં હવે નકલી ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો છે। સરકારી નોકરીની લાલચ આપી 60 લાખ રૂપિયાની છેતરપિંડી। સરકારી નોકરી આપવાના બહાને પડાવ્યા 60 લાખ રૂપિયા। આઈએએસ અધિકારીની ઓળખાણ આપી અને રૂપિયા પડાવ્યાની ફરિયાદ। તો સમગ્ર રેકેટમાં પરીક્ષા પણ લેવાયાની ફરિયાદીની આરોપ છે। ગાંધીનગર અને બાલાસિનોરમાં પરીક્ષા પણ લેવાઈ હોવાનો આરોપ છે। પરીક્ષા કેન્દ્ર પણ નકલી હોવાની શક્યતા। વિનોદ પટેલ અને એક વ્યક્તિ ઉપર આ આરોપ લાગ્યો છે। સમગ્ર કાંડમાં કેટલાક લોકો સંડોવાયેલા છે તેની પણ તપાસ। આરોપીએ ફરિયાદીને અને એના મિત્રોને જાહેરાત છે તમને નોકરી મળશે એવી લાલચ આપી એમની પરીક્ષા લઈ કોઈ ડુપ્લિકેટ માણસ સાથે ખોટી ઓળખાણ આપી એમની સાથે પરિચય કરાવી અને એમની પાસેથી પૈસા પડાવી દીધેલ છે। આ બાબતે ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। આમાં કેટલા વ્યક્તિઓ સંડોવાયેલ છે, ફરિયાદી એના મિત્રો સિવાય બીજા અન્યનું કોઈ ચીટિંગ થયેલ છે કેમ, પરીક્ષા કેવી રીતે લેવામાં આવી, ક્યાં લેવામાં આવી, આ તમામ વિષયોની પોલીસે અત્યારે તપાસ હાથ ધરેલ છે।